Hello, good morning everyone. In EC 301 disaster management subject in a unit 4, today's topic is a disaster management act. Okay, today we will learn the concept of the disaster management act. Okay, and the role of government. બરાબર, આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, બરાબર, એમાં ગવર્મેન્ટનો રોલ શું છે, બરાબર, તો એમાં નેશનલ લેવલ એનો રોલ શું છે, સ્ટેટ લેવલ એનો રોલ શું છે, અને ડિસ્ટ્રિક્ટ લેવલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનો આ જે ગવર્મેન્ટ છે એનો રોલ શું છે, અને રોલ ઓફ ધી નોન ગવર્મેન્ટ. ઓકે, સો ધીસ 3 ટોપિક ધેટ વી વિલ લર્ન ઇન ધીસ સેશન. ઓકે, સો વી વિલ સ્ટાર્ટ ધ ફર્સ્ટ ટોપિક ધેટ ઇઝ ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005. Okay, in a disaster management act 2005, on 23rd December 2005 the act was passed in a Rajya Sabha. બરાબર, આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, બરાબર, એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 23 ડિસેમ્બર 2005ના રોજ, બરાબર, રાજ્યસભામાંથી એને શું કરવામાં આવ્યો, પસાર કરવામાં આવ્યો, અને 26 ડિસેમ્બર 2005 આ દિવસે, બરાબર, આ એક છે, બરાબર, એક્ટ એ ફાઇનલી આખા ભારતની અંદર, હોલ ઇન્ડિયા, આખા ભારતની અંદર એને શું કરવામાં આવ્યો, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો. બરાબર, યાદ રાખજો, ગુજરાત એ પહેલું એવું સ્ટેટ છે, બરાબર, કે જેણે ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય, કે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, બરાબર, એને ઇમ્પ્લિમેન્ટ કર્યું હોય એવું સૌથી પહેલું સ્ટેટ જો કોઈ હોય તો એ શું છે, આપણું ગુજરાત છે. ઇટ કન્ટેન 11 ચેપ્ટર. આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની અંદર 11 ચેપ્ટર છે અને 79 સેક્શન્સ છે. બસ સેક્શન્સ મીન્સ કે ભાઈ કલમો, બરાબર, ટોટલ 11 ચેપ્ટર છે અને 79 ની અંદર શું છે, સેક્શન મીન્સ કે ભાઈ 79 ની અંદર કલમો છે. ધ એક્ટ એક્સટેન્ડ ટુ ધી ઓલ ઇન્ડિયા, બરાબર, આખા ભારતને આ કાયદો છે એ લાગુ પડે છે. ધ એક્ટ પ્રોવાઇડ્સ ધી ઇફેક્ટિવ મેનેજમેન્ટ ઓફ ડિઝાસ્ટર એન્ડ ફોર મેટર્સ કનેક્ટેડ ધેર વિથ. બરાબર, આ એક્ટ છે, બરાબર, તો એક્ટની અંદર શેની જોગવાઈ છે, તો કે આ એક્ટની અંદર, બરાબર, કે ભાઈ કઈ રીતના તમે ડિઝાસ્ટર છે, બરાબર, એને તમે ઇફેક્ટિવલી તમે એને શું કરી શકો, મેનેજ કરી શકો, અથવા તો જે ડિઝાસ્ટર રિલેટેડ જે કાંઈ પણ મેટર છે, બરાબર, ડિઝાસ્ટર સાથે જે કાંઈ પણ મેટર સંકળાયેલી છે, બરાબર, એને તમે કઈ રીતના ઇફેક્ટિવલી મેનેજ કરી શકો, બરાબર, એ વસ્તુ છે આ કાયદાની અંદર પ્રોવાઈડ કરવામાં આવેલી છે. ઇટ ઇઝ અ સેન્ટ્રલ એક્ટ, બરાબર, આ શું છે, સેન્ટ્રલ એક્ટ મીન્સ કે ભાઈ કેન્દ્રીય કાયદો છે, ડેટ ડીલ વિથ ધી મેનેજમેન્ટ ઓફ ડિઝાસ્ટર. અને કોની સાથે ડીલ કરે છે, તો કે મેનેજમેન્ટ ઓફ ડિઝાસ્ટર, કઈ રીતના તમે આપત્તિ વ્યવસ્થાપન તમારે કરવું જોઈએ, બરાબર, આપત્તિ વ્યવસ્થાપન સાથે શું કરે છે, ડીલ કરે છે. ધીસ એક્ટ envisages a 3-tier disaster management structure. This act envisages a 3-tier disaster management structure in India at a national, state and district level. બરાબર, આ જે કાયદો છે, બરાબર, એનો વિચાર અથવા તો એની કલ્પના, બરાબર, કઈ રીતના છે એનો વિચાર, તો કે 3 ટાયર છે, બરાબર, મીન્સ કે ભાઈ એના ત્રણ લેયર છે, કે ડિઝાસ્ટર આપત્તિ વ્યવસ્થાપન માટેના કેટલા લેયર છે, 3 લેયર્સ છે ભારતની અંદર. બરાબર, કયા કયા, તો કે એક તો નેશનલ, જેને આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટ કહીએ છીએ, બરાબર, કેન્દ્રીય, બીજું છે સ્ટેટ મીન્સ કે રાજ્ય, અને ત્રીજું છે ડેટ ઇઝ ધી ડિસ્ટ્રિક્ટ લેવલ મીન્સ કે ભાઈ રાજ્ય લેવલ. ઓકે, સો અહીંયા એનવિસેજ મીન્સ કે ભાઈ એનો રોલ, એનો વિચાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ટ્રક્ચર્સ છે, એનો જે વિચાર છે કેવો છે, તો કે 3 ટાયર વિચાર છે, મીન્સ કે ભાઈ 3 લેયરમાં છે, બરાબર, નેશનલ, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ લેવલ. અંડર ધ એક્ટ ધી NDMA, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, NEC મીન્સ કે ભાઈ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, NDRF, પછી NIDM છે, એન્ડ ડિઝાસ્ટર રિલેટેડ ફંડ વેર એસ્ટાબ્લિશ. બરાબર, અને આ એક્ટ અંતર્ગત, બરાબર, NDMA, SDMA, NEC છે, NDRF છે, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, બરાબર,
NIDMs છે, બરોબર, આવા અલગ અલગ ફંડ છે, બરોબર, એની સ્થાપના કરવામાં આવેલી છે કે જે શેના રિલેટેડ છે, ડિઝાસ્ટર મીન્સ કે ભાઈ આપત્તિ રિલેટેડ છે. નાવ ધી રોલ ઓફ ગવર્મેન્ટ. રોલ ઓફ ગવર્મેન્ટની તમે વાત કરો તો અહીંયા આપણે આગળની સ્લાઇડની અંદર જ કીધું કે ભાઈ આનો જે વિચાર છે, બરોબર, આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, બરોબર, એનો જે વિચાર છે કેવો છે, 3 ટાયર્સ છે. 3 ટાયર મીન્સ કે ભાઈ તો કે સૌથી પહેલાં આવશે તો કે નેશનલ લેવલ, જેને આપણે શું કહીએ છીએ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર, જે આપણી જે કેન્દ્રીય સરકાર છે, બરોબર, એના વિશેના કાયદાઓ, બરોબર, એના વિશેના નીતિ નિયમો છે એ ઘટશે. ત્યાર પછી સ્ટેટ લેવલ, બરોબર, આને ધ્યાનમાં રાખીને, બરોબર, રાજ્ય સરકાર છે, બરોબર, એના માટેના નીતિ નિયમો છે એ શું કરશે તો કે ઘટશે, બરાબર, જેને આપણે શું કહીએ, સ્ટેટ લેવલે શું હોય તો કે સ્ટેટ ગવર્મેન્ટ હોય. અને આને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રિક્ટ લેવલ મીન્સ કે ભાઈ જિલ્લા કક્ષાએ, બરોબર, કોણ તો કે ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ છે, બરોબર, એને રિલેટેડ જે કાંઈ પણ નીતિ નિયમો હશે, બરોબર, એ શું કરશે તો કે ઘટશે. ઓકે, તો અહીંયા જે ગવર્મેન્ટનો રોલ્સ છે એ પણ કેવો છે તો કે 3 ટાયર્સ છે, બરોબર, એમાં પણ નેશનલ લેવલથી શરૂ કરીને ક્યાં સુધી છે તો કે ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી છે. એટલે સૌથી પહેલાં આવશે કેન્દ્ર સરકાર, ત્યાર પછી આવશે તો કે રાજ્ય સરકાર, અને ત્યાર પછી એની અંદર આવશે કોણ તો કે જિલ્લા ગવર્મેન્ટ મીન્સ કે ભાઈ જિલ્લા લેવલે શું હોય, જિલ્લા સરકાર. ઓકે, તો સૌથી પહેલાં આપણે વાત કરીએ નેશનલ લેવલ અથવા જેને આપણે શું કહીએ છીએ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કહીએ છીએ. તો આજે નેશનલ લેવલ અથવા સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, કેન્દ્રીય સરકાર, ભાઈ એમાં સૌથી પહેલાં શું હતું કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હશે. મીન્સ કે ભાઈ કેન્દ્રની અંદર શું હશે તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત શું હશે તો કે એક નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હશે. શું હશે, નેશનલ, NDMA જેને આપણે કહીએ છીએ, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મેન્ડેટ ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ એસ્ટાબ્લિશ NDMA એઝ અ નોડલ ઓથોરિટી વિથ પ્રાઇમ મિનિસ્ટર એઝ ઇટ્સ એક્સ ઓફિસિયો ચેરપર્સન. આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે, બરોબર, એ સૂચવે છે શું તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કેન્દ્રીય સરકાર એને સૂચવે છે કે ભાઈ શું કરશે તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગત, બરોબર, એ એક NDMA છે, બરાબર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, એની સ્થાપના કરશે. એ શું હશે તો કે નોડલ એજન્સી હશે, બરોબર, કે જેમાં એના જે અધ્યક્ષ છે, બરોબર, એક્સ ઓફિસિયો ચેરપર્સન મીન્સ કે ભાઈ અધ્યક્ષ છે, બરોબર, એ હોદ્દાની રૂએ, એક્સ ઓફિસિયો એટલે શું થાય તો કે હોદ્દાની રૂએ. હોદ્દાની રૂએ કોણ હશે તો કે પ્રાઇમ મિનિસ્ટર હશે. કોણ હશે, પ્રાઇમ મિનિસ્ટર. એટલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ ચેરપર્સન કોણ હશે તો કે પ્રાઇમ મિનિસ્ટર હશે. કઈ રીતના તો કે હોદ્દાની રૂએ. હોદ્દાની રૂએ એટલે કે ભાઈ અત્યારે તમે જોવા જાઓ તો ભારતની અંદર પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન કોણ છે તો કે નરેન્દ્રભાઈ મોદી છે, બરોબર, નરેન્દ્ર મોદી. તો નરેન્દ્ર મોદી છે અત્યારે શું છે તો કે આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, બરોબર, એના એ શું હશે, ચેરપર્સન હશે, એના એ અધ્યક્ષ હશે, બરોબર. આવતીકાલે લોકસભાની ચૂંટણી થાય છે, બરોબર, અને આપણા વડાપ્રધાન મીન્સ કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર છે, બરોબર, એ બદલાય છે. નરેન્દ્ર મોદીની જગ્યાએ બીજા કોઈ વ્યક્તિ આવે છે, બરાબર, માની લો કે ભાઈ એક્સ વ્યક્તિ છે કે જે વડાપ્રધાન બને છે. તો જે એક્સ વ્યક્તિ જે વડાપ્રધાન બને છે, બરોબર, તો એ સમયે, બરોબર, આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે, બરોબર, એના અધ્યક્ષ કોણ હશે તો કે આજે એક્સ વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યો છે. શા માટે, કારણ કે આપણે કીધું છે એક્સ ઓફિસિયો, હોદ્દાની રૂએ. હોદ્દાની રૂએ કોણ હોય, પ્રાઇમ મિનિસ્ટર. તો પ્રાઇમ મિનિસ્ટર કોણ બન્યું છે તો કે આજે એક્સ નામનો વ્યક્તિ છે એ બન્યો છે. તો આજે એક્સ નામનો વ્યક્તિ છે એ હોદ્દાની રૂએ શું બનશે, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ બનશે. ઓકે, ફર્ધર ઇટ હેઝ અ મેક્સિમમ 9 મેમ્બર નોમિનેટેડ બાય ધી ચેરમેન, જેને આપણે શું કહીએ, પ્રાઇમ મિનિસ્ટર, બરાબર. આ ઉપરાંત આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એની અંદર બીજા કેટલા સદસ્ય હશે, 9 સદસ્ય હશે કે જે કોના દ્વારા નોમિનેટ કરવામાં આવશે તો કે જે ચેરમેન છે મીન્સ કે જે અધ્યક્ષ છે કે જે હોદ્દાની રૂએ કોણ હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, એના દ્વારા બીજા 9 મેમ્બર્સ છે એની અંદર શું કરવામાં આવશે, નોમિનેટ કરવામાં આવશે. ધ ચેરમેન કેન નોમિનેટ એની ઓફ ધી 9 મેમ્બર ઓલ્સો એઝ અ વાઇસ ચેરમેન. અને આ જે 9 મેમ્બર છે એ 9 મેમ્બરમાંથી કોઈ એક વ્યક્તિને, બરોબર, ચેરમેન છે એ શું કરશે તો કે જે વાઇસ ચેરમેન તરીકે શું કરશે, એને નોમિનેટ કરશે, બરાબર. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વાઇસ ચેરમેન તરીકે એને શું કરશે, નોમિનેટ કરશે. ધી NDMA મીટિંગ આર
presided by the chairman, and such meetings are called for and when prime minister think fit. આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની મિટિંગ્સ છે, બરોબર, એ કોના દ્વારા એને પ્રિસાઇડ કરવામાં આવશે, મીન્સ કે ભાઈ એના અધ્યક્ષ, બરોબર, જ્યારે પણ મિટિંગ મળશે, બરોબર, ત્યારે એનું અધ્યક્ષ સ્થાન છે એ કોણ લેશે, તો કે જે ચેરમેન છે, બરોબર, એ લેશે. અને આ જે ચેરમેન્સ છે, બરોબર, એ શું કરશે, તો કે એને જ્યારે જરૂર પડે, બરોબર, પ્રાઇમ મિનિસ્ટર જ્યારે પણ, બરોબર, એ શું કરે, થિંક કરે, વિચારે, જ્યારે જરૂર પડે, બરોબર, ત્યારે આવી મિટિંગ છે એને શું કરશે, બોલાવી શકશે. ઇફ ચેરમેન ઇઝ નોટ અવેલેબલ ફોર પ્રિસીડિંગ ધી NDMA મીટિંગ, ધીસ જોબ ઇઝ ટુ બી ડન બાય ધી વાઇસ પ્રેસિડેન્ટ. બરોબર, જો આ મિટિંગની અંદર ચેરમેન્સ છે, બરોબર, એ અવેલેબલ નથી, બરોબર, મીન્સ કે ભાઈ હાજર નથી, બરોબર, તો આ મિટિંગની અધ્યક્ષતા કોણ કરશે, તો કે વાઇસ પ્રેસિડેન્ટ કરશે. કોણ કરશે? વાઇસ પ્રેસિડેન્ટ. Officers, employees and consultant to the authority are the provided by the central government. બરોબર, અહીંયા ઓફિસર્સ છે, એમ્પ્લોઈઝ છે, કન્સલ્ટન્ટ્સ છે, આ બધાને ઓથોરિટી પ્રોવાઈડ કરવામાં આવી છે કોના દ્વારા? સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, મીન્સ કે ભાઈ કેન્દ્રીય સરકાર દ્વારા. ઓકે, તો કેન્દ્રની અંદર શું હોય, તો કે કેન્દ્રની અંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત NDMA હોય. શું હોય? NDMA, જેને આપણે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કહીએ છીએ, બરોબર. એના અધ્યક્ષ કોણ હોય, તો હોદ્દાની રૂએ પ્રાઇમ મિનિસ્ટર હોય. કોણ હોય? પ્રાઇમ મિનિસ્ટર. બીજું શું હોય, તો કે આ પ્રાઇમ મિનિસ્ટર છે, બરોબર, બીજા 9 મેમ્બર છે ને શું કરે, તો કે એમાં નોમિનેટ કરે. ઓકે, અને આ જે 9 મેમ્બરમાંથી કોઈ એક વ્યક્તિ, કોઈ એકને, બરોબર, આ જે ચેરમેન છે એ શું કરશે, વાઇસ ચેરમેન તરીકે નોમિનેટ કરશે. મિટિંગ કોણ બોલાવે? ચેરમેન બોલાવે. બરાબર, મિટિંગની અધ્યક્ષતા કોણ કરે, તો કે જે અધ્યક્ષ હોય, જે ચેરમેન હોય એ કરે. પણ જો એ હાજર ન હોય તો કોણ કરે, તો વાઇસ પ્રેસિડેન્ટ. કોણ કરે? વાઇસ પ્રેસિડેન્ટ. તો વાઇસ ચેરમેન જે હોય એ એની અધ્યક્ષતા કરે. ઓકે, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી અનધર છે, જેને આપણે શું કહીએ છીએ? NEC. અપાર્ટ ફ્રોમ NDMA, the central government also constitute a national executive committee which is responsible for assisting NDMA in a execution of various functions for disaster management. બરાબર, આ NDMA ઉપરાંત, બરાબર, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બરાબર, એને બીજું શું કોન્સ્ટિટ્યુટ કરેલું છે, મીન્સ કે ભાઈ નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી છે, બરાબર, એની રચના કરેલી છે, બરાબર. અને આ જે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી છે, બરાબર, એ શું કરશે, તો કે આ જે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એને શું કરશે? આસિસ્ટ કરશે. આસિસ્ટ કરશે મીન્સ કે ભાઈ કઈ રીતના, બરાબર, આ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપત્તિ વ્યવસ્થાપન છે, બરાબર, એના જે અલગ અલગ ફંક્શન્સ, અલગ અલગ કાર્યો છે, એને કઈ રીતના એક્ઝિક્યુટ કરવા, બરાબર, એના માટેની સલાહ છે, બરાબર, એ આ NEC છે, બરાબર, એ કોને આપશે? NDMA, મીન્સ કે ભાઈ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એને એ પ્રોવાઈડ કરશે. પાવર્સ એન્ડ ફંક્શન ઓફ NEC, આ જે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી છે, બરાબર, એની પાવર, એના ફંક્શન શું છે, તો કે એ એક તો NDMA છે એને શું કરશે? આસિસ્ટ કરશે. બરાબર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને શું કરશે, તો કે એના જે કાંઈ પણ કાર્યો છે એના માટે એને શું કરશે? આસિસ્ટ કરશે. બીજું, ઇમ્પ્લિમેન્ટિંગ ધી પ્લાન્સ એન્ડ પોલિસીઝ ઓફ NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી માટે એ શું કરશે, તો કે પ્લાન અને પોલિસીઝ, બરાબર, પ્લાન મીન્સ કે ભાઈ યોજનાઓ, બરાબર, એના માટે એ શું કરશે, તો કે પ્લાન અને પોલિસીઝ છે એ ઘડશે, મીન્સ કે ભાઈ એનો એ અમલ કરશે, અમલ કરાવશે. પછી એન્શ્યોરિંગ ધી કમ્પ્લાયન્સ વિથ ધી ડાયરેક્ટિવ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, બરાબર, કે ભાઈ શું કરશે, તો કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ જે કાંઈ પણ સૂચના આપે, બરાબર, કેન્દ્રીય સરકાર જે કાંઈ પણ સૂચના આપે એ સૂચનાને આધારે, બરાબર, એ શું કરશે, તો કે એને સંમતિ આપશે, બરાબર, એને ખાતરી, એન્શ્યોરિંગ કરશે, મીન્સ કે ભાઈ એને શું કરશે? ખાતરી કરશે, બરાબર. એટલે આજે NCMA જે કાંઈ પણ ફંક્શન્સ છે, બરાબર, જે કાંઈ પણ ફંક્શન પ્રોવાઈડ કરે, બરાબર, એના માટે આજે કેન્દ્ર સરકાર છે એને શું કરશે, તો કે સૂચનો કરશે, માર્ગદર્શક આપશે, બરાબર, અને એને શું કરશે? સંમતિ આપશે. ટુ એક્ટ એઝ અ કોઓર્ડિનેટિંગ એન્ડ મોનિટરિંગ બોડી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બરાબર, એ શું કરશે, તો કે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપત્તિ વ્યવસ્થાપન માટે, બરાબર, એક શું કરશે? કોઓર્ડિનેટ કરશે અને એ મોનિટર કરશે, એક મોનિટરિંગ બોડી છે, બરાબર, એના ઉપર શું કરશે, તો કે એના ઉપર આજે એક્ટ છે એના ઉપર શું કરશે? દેખરેખ રાખશે. બીજું, આજે NEC છે, બરાબર, નેશનલ પ્લાન,
બરાબર, નેશનલ પ્લાન્સ છે એ ઘડશે. અને આ જે નેશનલ પ્લાન જે NEC દ્વારા ઘડવામાં આવે છે, બરાબર, એને આ જે NDMA છે, બરાબર, એને શું કરશે? ઇમ્પ્રૂવ કરશે. એટલે NEC છે શું કરે તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ રિલેટેડ જે કાંઈ પણ પ્લાન્સ હશે, પોલિસીઝ હશે, બરાબર, એ ઘડશે. બરાબર, એ પોલિસી ઘડીને કોને આપશે? NDMA ને આપશે. આ NDMA છે શું કરશે તો કે એને અપ્રૂવ કરશે, મીન્સ કે ભાઈ એને માન્યતા આપશે. પ્રિપેર ગાઈડલાઇન ફોર ડિફરન્ટ મિનિસ્ટ્રીઝ વિથ રિસ્પેક્ટ ટુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. આપત્તિ વ્યવસ્થાપન રિલેટેડ, મીન્સ કે ભાઈ આપત્તિ વ્યવસ્થાપનને ધ્યાનમાં રાખીને, બરાબર, અલગ અલગ ખાતાઓ માટે, અલગ અલગ મિનિસ્ટ્રીઓ માટે, બરાબર, એ શું કરશે તો કે ગાઈડલાઇન બનાવશે. પ્રોવાઇડ ટેકનિકલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ ગવર્મેન્ટ્સ એન્ડ ઓથોરિટી. બીજું તો કે જે સ્ટેટ ગવર્મેન્ટ છે, રાજ્ય સરકાર અને ઓથોરિટીઝ, બરાબર, એને શું કરશે તો કે ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રોવાઈડ કરશે. કોણ? NEC. મોનિટર ધી ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી નેશનલ પ્લાન એન્ડ પ્લાન ઓફ વેરિયસ મિનિસ્ટ્રી. બરાબર કે ભાઈ એણે જે કાંઈ પણ પ્લાન બનાવ્યો છે, નેશનલ પ્લાન, બરાબર, એનું બરાબર ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું છે કે નહીં, બરાબર, અથવા અને જે કાંઈ પણ અલગ અલગ મિનિસ્ટ્રી માટેના જે કાંઈ પણ પ્લાન બનાવવામાં આવેલા છે, બરાબર, એનું બરાબર ઇમ્પ્લિમેન્ટેશન, મીન્સ કે ભાઈ અમલ થઈ રહ્યું છે કે નહીં, એને શું કરશે? મોનિટર કરશે. એના પર શું કરશે? દેખરેખ રાખશે. મોનિટર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી ગાઈડલાઇન્સ લેડ ડાઉન બાય ધી NDMA. બરાબર, આજે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જે કાંઈ પણ ગાઈડલાઇન બહાર પાડવામાં આવેલી હોય, બરાબર, એનો યોગ્ય રીતના અમલ થઈ રહ્યો છે કે નહીં, બરાબર, એના વિશેની ઇમ્પ્લિમેન્ટેશન, મોનિટરિંગ, બરાબર, કોણ કરશે? NEC કરશે. કોઓર્ડિનેટ રિસ્પોન્સ ઇન અ કેસ ઓફ અ ડિઝાસ્ટર. બસ સપોઝ કે કોઈ ડિઝાસ્ટર આપત્તિ આવે છે, બરાબર, તો એનો એ રિસ્પોન્સ પ્રોવાઈડ કરશે, એને શું કરશે? કોઓર્ડિનેટ કરશે. એન્ડ એડવાઇઝ એન્ડ આસિસ્ટ વેરિયસ મિનિસ્ટ્રીઝ એન્ડ ડિપાર્ટમેન્ટ. બરાબર, અલગ અલગ મિનિસ્ટ્રી, અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એને શું કરશે તો કે આસિસ્ટ કરશે, બરાબર, એને એડવાઇસ આપશે, મીન્સ કે ભાઈ એને શું કરશે? સલાહ આપશે. બરાબર, મીન્સ કે ભાઈ એનું સંકલન કરશે, એનો જવાબ, એની પ્રતિક્રિયા છે, બરાબર, એ શું કરશે? પ્રોવાઈડ કરશે. અનધર છે ધેટ ઇઝ ધી નેશનલ પ્લાન. બરાબર, આપણે કીધું ને ભાઈ નેશનલ પ્લાન કોણ ઘડે? NEC ઘડે. કોણ ઘડે? NEC, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી. બરાબર, એ શું કરશે તો કે નેશનલ પ્લાન બનાવશે. આ નેશનલ પ્લાનને માન્યતા કોણ આપે? NDMA આપે. કોણ આપે? NDMA, મીન્સ કે ભાઈ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. કોણ હોય અધ્યક્ષ? હોદ્દાની રૂએ કોણ હોય? PM હોય, પ્રાઇમ મિનિસ્ટર. બીજું એની અંદર શું હોય? 9 મેમ્બર હોય. કોણ નોમિનેટ કરે? 9 મેમ્બરને પ્રાઇમ મિનિસ્ટર નોમિનેટ કરે. આ પ્રાઇમ મિનિસ્ટર બીજું શું કરશે તો કે 9 મેમ્બરમાંથી એકને શું કરશે? વાઇસ ચેરમેન બનાવશે. શું બનાવશે? વાઇસ ચેરમેન. ઓકે, સો નેશનલ પ્લાન. નેશનલ પ્લાન છે શું છે તો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્સ છે આખા દેશ માટે, આખા ભારત દેશ માટેનો એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન, મીન્સ કે ભાઈ આપત્તિ વ્યવસ્થાપન માટેની યોજના જે કે જે આખા ભારત માટે હોય એને આપણે શું કહીએ છીએ? નેશનલ પ્લાન કહીએ છીએ. ઇટ ઇઝ પ્રિપેર્ડ બાય ધી NEC. કોણ બનાવે? નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી છે એને બનાવશે, પ્રિપેર કરશે. કન્સલ્ટેશન વિથ ધી સ્ટેટ ગવર્મેન્ટ એન્ડ વેરિયસ બોડીઝ ફિલ્ડ્સ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. જ્યારે નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી, બરાબર, જ્યારે નેશનલ પ્લાન બનાવે છે ત્યારે એ સ્ટેટ ગવર્મેન્ટ છે અથવા તો બીજી જે કાંઈ પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા જે કાંઈ પણ બોડીઝ છે, બરાબર, એની સાથે કન્સલ્ટ કરશે, બરાબર, મીન્સ કે ભાઈ ચર્ચા વિચારણા કરશે અને ત્યાર પછી શું કરશે? નેશનલ પ્લાન છે ડેવલપ કરશે. એકવાર બની જાય પછી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એને શું કરશે? એપ્રૂવ કરશે, એને માન્યતા આપશે. The basic thing to be included in a national plan are follow. કઈ વસ્તુ એમાં ઇન્ક્લુડ કરવામાં આવેલી હોય નેશનલ પ્લાનની અંદર તો કે નેશનલ પ્લાન હેઝ ટુ બી રિવ્યુડ એન્ડ અપડેટ એન્યુઅલ. બરાબર, દર વર્ષે આ જે નેશનલ પ્લાન છે એને શું કરવામાં આવે? રિવ્યૂ કરવામાં આવે, એને શું કરવામાં આવે? અપડેટ કરવામાં આવે. સેન્ટ્રલ ગવર્મેન્ટ વુડ ફાઇનાન્સ ધી મેજર ટુ કેરીડ આઉટ એઝ પર ધી પ્લાન. બરાબર કે ભાઈ જે રીતના પ્લાન બનાવવામાં આવેલો હોય, બરાબર, એને ધ્યાનમાં રાખીને, બરાબર, આ જે કેન્દ્ર સરકાર છે, બરાબર, એ શું કરશે? ફાઇનાન્સ, મીન્સ કે ભાઈ એના માટેના નાણાં છે, બરાબર, એ પ્રોવાઈડ કરશે.
The copies of the plan shall be distributed to all ministries and departments, and using this plan the ministries would develop their own plan. બરાબર, એકવાર પ્લાન ઘડાઈ જાય ત્યાર પછી એની કોપી છે બરોબર એ શું કરવામાં આવે, બધી મિનિસ્ટ્રીને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે, બધા ડિપાર્ટમેન્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે. અને આ પ્લાનનો ઉપયોગ કરીને જે કાંઈ પણ મિનિસ્ટ્રીઝ છે બરોબર એ શું કરશે, એનો પોતાનો પ્લાન છે એ બનાવશે. મીન્સ કે ભાઈ આપત્તિ વ્યવસ્થાપન રિલેટેડ એની એ જે ગાઈડલાઇન છે, ગાઈડલાઇનને ધ્યાનમાં રાખીને પોતાનો પ્લાન છે એ બનાવશે. સો ધેટ ઇઝ ધી સેન્ટ્રલ લેવલ. બરોબર, મીન્સ કે ભાઈ સ્ટેટ સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો આપણે શું કહીએ નેશનલ લેવલ. ત્રણ વસ્તુ યાદ રાખવાની છે, એક તો NDMA, બીજું છે NEC, બરાબર, નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી અને નેશનલ પ્લાન. ઓકે, હવે એનાથી નીચે કોણ આવે તો કે સ્ટેટ ગવર્મેન્ટ આવે, જેને આપણે સ્ટેટ લેવલ કહીએ. તો સ્ટેટ લેવલે શું હોય, સ્ટેટ ગવર્મેન્ટ હોય, મીન્સ કે ભાઈ રાજ્ય સરકાર. તો જેમ નેશનલ લેવલે બરોબર શું કહેવાય NDMA હતું, એમ સ્ટેટ લેવલે તમારી પાસે શું હશે, SDMA હશે, જેને આપણે શું કહીએ છીએ, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આજે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે વિચ ઇઝ એસ્ટાબ્લિશ્ડ બાય એવરી સ્ટેટ ગવર્મેન્ટ. બરાબર, જેટલા પણ રાજ્યો છે દરેકે દરેક રાજ્યોની અંદર શું હશે તો કે SDMA હશે. કેટલા રાજ્યો છે, 28. કેટલા છે, 28. બરાબર, તો 28 રાજ્યોની અંદર શું હશે, SDMA હશે. અને એના ચીફ મિનિસ્ટર, જેને આપણે શું કહીએ છીએ, મુખ્યમંત્રી કહીએ છીએ, તો એ મુખ્યમંત્રી છે એ સ્ટેટના, એ એના શું હશે, SDMA ના ચેરપર્સન હશે, એના અધ્યક્ષ હશે. હોદ્દાની રૂએ બરોબર SDMA ના ચેરપર્સન અધ્યક્ષ છે બરોબર, કોણ હશે, ચીફ મિનિસ્ટર હશે, મુખ્યમંત્રી હશે. એટલે અત્યારે તમે ગુજરાતની વાત કરો તો ગુજરાતની અંદર મુખ્યમંત્રી કોણ છે તો કે વીરુ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. તો આજે વિજયભાઈ રૂપાણી છે બરોબર, SDMA ના સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના શું હશે, અધ્યક્ષ હશે. પણ આવતીકાલે ચૂંટણી થાય છે ગુજરાતમાં બરોબર, અને મુખ્યમંત્રી બદલાય છે અને બીજો કોઈ X નામનો વ્યક્તિ છે એ મુખ્યમંત્રી બને છે. તો હોદ્દાની રૂએ બરોબર એ સમયે આજે X નામનો વ્યક્તિ છે બરોબર, એ SDMA નો શું હશે, ચેરપર્સન હશે. આ ઉપરાંત ધેર આર મેક્સિમમ 9 નહીં પણ અહીંયા 8 મેમ્બર આવશે. કેટલા મેમ્બર, 8 મેમ્બર્સ. 8 મેમ્બર્સ અધર ધેન ધી ચેરપર્સન. આજે ચેરપર્સન છે, આ ઉપરાંત બીજા એની અંદર કેટલા હશે, મેક્સિમમ 8 મેમ્બર હશે. કેટલા હશે, 8 મેમ્બર. ઓલામાં કેટલા હતા, NDMA માં 9 મેમ્બર હતા. બરોબર, યાદ રાખજો. જો એક ચેરપર્સન મીન્સ કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર પોતે અને બીજા 9 મેમ્બર. બરોબર, જ્યારે સ્ટેટ લેવલે શું હશે તો કે ચીફ મિનિસ્ટર અને બીજા કેટલા મેમ્બર, 8 મેમ્બર. જો યુનિયન ટેરેટરી હોય મીન્સ કે ભાઈ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય કે જ્યાં એસેમ્બલી ન હોય, જેમ કે દિલ્હી અને પોંડુચેરી, બરાબર, તો એમાં જે લેફ્ટનન્ટ ગવર્નર હોય અથવા તો એડમિનિસ્ટ્રેટર હોય બરાબર, એ શું હોય, SDMA નો ચેરમેન હોય. બરાબર, જે જગ્યાએ યુનિયન ટેરિટરી મીન્સ કે ભાઈ જે કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, બરાબર, દાખલા તરીકે આપણે દીવ દમણ છે, બરાબર, અંદમાન નિકોબાર છે, બરાબર, અથવા તો જે જગ્યાએ એસેમ્બલી ન હોય, દાખલા તરીકે દિલ્હી અને પોંડિચેરી, બરાબર, તો એ જગ્યાએ શું હોય, લેફ્ટનન્ટ ગવર્નર હોય. કોણ હોય, લેફ્ટનન્ટ ગવર્નર અથવા તો એડમિનિસ્ટ્રેટર હોય. તો આજે એડમિનિસ્ટ્રેટર લેફ્ટનન્ટ ગવર્નર છે એ શું હશે, SDMA નો ચેરપર્સન હશે. ધ SDMA વિલ મીટ એઝ એન્ડ વેન ધી ચેરપર્સન ડિસાઇડ. જ્યારે પણ ચેરપર્સન નક્કી કરે, ચેરપર્સન કોણ હોય, CM હોય, મુખ્યમંત્રી. તો જે મુખ્યમંત્રી છે કે જે SDMA ના ચેરપર્સન છે એ જ્યારે નક્કી કરે ત્યારે બરોબર SDMA ની મીટિંગ છે એ શું થશે, મળશે. અધર એમ્પ્લોઈઝ એન્ડ સ્ટાફ ઓફ SDMA આર અપોઇન્ટેડ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. બરોબર, SDMA માટે બરોબર બાકીના જે કાંઈ પણ એમ્પ્લોયની જરૂર હોય, સ્ટાફની જરૂર હોય, બરોબર, કે જે કોના દ્વારા અપોઇન્ટ કરવામાં આવે, સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા, મીન્સ કે ભાઈ રાજ્ય સરકાર દ્વારા. પાવર્સ એન્ડ ફંક્શન ઓફ SDMA. આજે SDMA છે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, અને આ ફંક્શન શું છે, એના પાવર શું છે, ટુ લે ડાઉન ધી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસીઝ એન્ડ પ્લાન્સ ફોર સ્ટેટ. રાજ્ય માટે બરોબર આપત્તિ વ્યવસ્થાપન માટેના પ્લાન, એના માટેની નીતિ છે એ ઘડવી. બીજું, લે ડાઉન સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પોલિસી, બરોબર, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન માટેની નીતિઓ છે એ ઘડવી. એપ્રુવ સ્ટેટ પ્લાન,
એઝ પર ગાઈડલાઇન ઓફ નેશનલ પ્લાન. નેશનલ પ્લાન નેશનલ પ્લાન જે ગાઈડલાઇન આપી હોય એ ગાઈડલાઇન પ્રમાણે બરોબર રાજ્યના પ્લાન મીન્સ કે ભાઈ સ્ટેટના પ્લાન છે બરોબર એને શું કરવા ઘડવા અને એને અપ્રૂવ કરવા. ટુ લે ડાઉન ગાઈડલાઇન ટુ બી ફોલો બાય ધી ડિપાર્ટમેન્ટ ઓફ ધી સ્ટેટ. રાજ્યના ડિપાર્ટમેન્ટ દ્વારા જે કાંઈ પણ ગાઈડલાઇન ફોલો કરવા આવતી હોય ફોલો કરવામાં આવે બરાબર ફોલો કરાવવામાં આવતી હોય એના માટેના નિયમો છે એ શું કરવા ઘડવા. મીન્સ કે ભાઈ ટુ લે ડાઉન ધી ગાઈડલાઇન બરાબર ગાઈડલાઇન તૈયાર કરવી કોના માટે તો કે જે કાંઈ પણ ડિપાર્ટમેન્ટ હોય રાજ્યના બરાબર એ રાજ્ય માટેના રાજ્યના જે ડિપાર્ટમેન્ટ છે એના માટે ગાઈડલાઇન તૈયાર કરવી અને એને ફોલો કરાવવી. ધી એક્ટ મેન્ટેન ધી સીએમ. આ જે એક્ટ છે મીન્સ કે ભાઈ એસડીએમએ છે કોણ મેન્ટેન કરે સીએમ કરે ચીફ મિનિસ્ટર. ઇન કેસ ઓફ ઇમરજન્સી would have the power to exercise all or any of the power of state authority but the exercise of such power shall be subject to the ex post facto ratification of the state authority. સપોઝ કે ઇમરજન્સી મીન્સ કે ભાઈ કટોકટી સમયમાં બરાબર કે ભાઈ અહીંયા પાવર્સ એક્સરસાઇઝ ઓલ બધાના પાવર છે અને એની ઓફ ધી પાવર ઓફ ધી સ્ટેટ ઓથોરિટી બસ સ્ટેટ ઓથોરિટીને આમાંનો કોઈ પણ પાવર છે કે જે શું કરી શકે તો કે એના પર એક્સરસાઇઝ કરી શકે અને આવા પાવર્સ છે બરાબર વિચ આર સબ્જેક્ટ ટુ પોસ્ટ ફેક્ટો રેટિફિકેશન. પોસ્ટ ફેક્ટો રેટિફિકેશન મીન્સ કે ભાઈ એને શું કરવી મંજૂરી કરવી મંજૂરી આપવી ઓફ ધી સ્ટેટ ઓથોરિટી બરાબર સ્ટેટ ઓથોરિટી દ્વારા શું કરવામાં આવશે એને મંજૂરી આપવામાં આવશે. જેમ નેશનલ લેવલે શું હતું એનડીએમએ હતું એમ સ્ટેટ લેવલે શું છે એસડીએમએ છે બરાબર. જેમ સેન્ટ્રલ લેવલે શું હતું નેશનલ પ્લાન હતો બરાબર એવી જ રીતના અહીંયા શું હશે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન હશે. એવરી સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી બરાબર ઓલામાં શું હતું એનઈસી હતું તો આ સ્ટેટ લેવલે શું હશે એસઈસી હશે બરાબર. જેમ એનઈસી હતું એમ રાજ્ય લેવલે શું હશે એસઈસી હશે મીન્સ કે ભાઈ સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી. આજે સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી બરાબર જેમ એનઈસી કાર્ય કરતું હતું એમ શું કરે એસઈસી એ કાર્ય કરશે મીન્સ કે ભાઈ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન્સ છે બરાબર જે એનડીએમએ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા એની ગાઈડલાઇન દ્વારા જે કાંઈ પણ પ્લાન ઘડવામાં આવ્યા હોય બરાબર તો એ પ્લાનને ધ્યાનમાં રાખીને મીન્સ કે ભાઈ એની ગાઈડલાઇન પ્રમાણે શું કરશે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન છે એ બનાવશે. આ જે સ્ટેટ પ્લાન છે બરાબર એ એને માન્યતા કોણ આપે તો કે એસડીએમએ આપે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આ જે સ્ટેટ પ્લાન વુડ હેવ કમ્પ્રાઇઝ વેરિયસ vulnerabilities measures to be adopted for prevention and mitigation, capacity building measures, roles and responsibilities of various departments etc. આ જે સ્ટેટ પ્લાન છે the state plan would have comprised બરાબર સ્ટેટ પ્લાન છે બરાબર it will comprise the various vulnerability means કે ભાઈ આંતરિક નિર્બળતા બરાબર કમ્પ્રાઇઝ મીન્સ કે ભાઈ શેની બનેલી હશે સ્ટેટ પ્લાન શેના બનેલા હશે મીન્સ કે ભાઈ સ્ટેટ પ્લાનમાં શું ઇન્ક્લુડ કરવામાં આવશે તો કે vulnerabilities મીન્સ કે ભાઈ આપણે એને શું કહીએ આંતરિક નિર્બળતા બરાબર કે જે શું કરવામાં આવ્યું મેજર કરવામાં આવ્યું હોય. ટુ બી એડોપ્ટેડ ફોર પ્રિવેન્શન કે ભાઈ કઈ રીતના તમારે પ્રિવેન્શન મીન્સ કે ભાઈ સાવચેતી તમારે રાખવી પ્રિવેન્ટ મીન્સ કે ભાઈ એને અટકાવવું બરાબર. બીજું શું છે તો કે માઇટિગેશન મીન્સ કે ભાઈ કઈ રીતના જ્યારે આપત્તિ આવે છે ત્યારે એને શાંત પાડવી ઓકે. પછી કેપેસિટી બિલ્ડિંગ મેજર્સ બિલ્ડિંગ મેજર્સની કેપેસિટી ભાઈ કેટલા માળની બિલ્ડિંગ હોવી જોઈએ. રોલ ઓફ રિસ્પોન્સિબિલિટીઝ બરાબર કે ભાઈ એના શું રોલ એની શું જવાબદારી હોવી જોઈએ અલગ અલગ ડિપાર્ટમેન્ટના શું રોલ શું જવાબદારી હોવી જોઈએ બરાબર. આવી દરેક વસ્તુ છે બરાબર એ સ્ટેટ પ્લાનની અંદર શું કરવામાં આવે કમ્પ્રાઇઝ કરવામાં આવે બરાબર મીન્સ કે ભાઈ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે. આને ધ્યાનમાં રાખીને સ્ટેટ પ્લાન છે બનાવવામાં આવે. ધી સ્ટેટ પ્લાન હેઝ ટુ બી રિવ્યુડ એવરી યર બરાબર. આ સ્ટેટ પ્લાન શું થશે તો કે દરેક વર્ષે રિવ્યૂ થશે અને સ્ટેટ ગવર્મેન્ટ વિલ ફાઇનાન્સ ધી મેજર લિસ્ટેડ આઉટ ઇન ધી સ્ટેટ પ્લાન.
બરાબર. સ્ટેટ પ્લાનમાં જે પ્રમાણે બરાબર લિસ્ટ કરવામાં આવ્યું હોય એ પ્રમાણે સ્ટેટ ગવર્મેન્ટ છે, રાજ્ય સરકાર છે, એના માટેના નાણાં છે એ શું કરશે, ફાળવશે. બરાબર. મીન્સ કે ભાઈ જ્યારે આપત્તિ આવે છે ત્યારે એ નાણાંનો શું કરી શકે, યુઝ કરી શકે. તો that is the state level central સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે, પહેલાં આપણે શું જોયું તો કે નેશનલ લેવલે શું હતું, સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો એમાં 3 વસ્તુ હતી, NDMA, પછી NEC, બરાબર, અને નેશનલ પ્લાન. એવી રીતના સ્ટેટ લેવલની તમે વાત કરો તો સ્ટેટ લેવલે શું હતું તો કે SDMA, અને SDMA ઉપરાંત શું હતું, SEC હતું, બરાબર, સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી, બરાબર, અને બીજું શું હતું તો કે સ્ટેટ પ્લાન હતું. નાવ ધી થર્ડ લેવલ જેને આપણે કહીએ છીએ ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ, રાજ્ય લેવલ. તો રાજ્ય લેવલે શું હશે તો કે ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હશે. શું હશે, DDMA હશે. DDMA, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. આ જે DDMA છે મીન્સ કે ભાઈ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીઝ છે, બરાબર, વિચ ઇઝ સેટઅપ બાય ધી સ્ટેટ ગવર્મેન્ટ. બરાબર, રાજ્ય સરકાર દ્વારા એને શું કરવામાં આવે, સેટઅપ કરવામાં આવે. કઈ રીતના તો કે એના માટે શું કરશે, નોટિફિકેશન આપશે. સ્ટેટ બજેટ, બરાબર, રાજ્યનું જે બજેટ છે, બરાબર, એમાં શું કરશે, નોટિફિકેશન પ્રોવાઈડ કરશે. ઇટ કન્સિસ્ટ ચેરપર્સન એન્ડ 7 મેમ્બર. બરાબર, અહીંયા શું છે તો કે એમાં એક ચેરપર્સન હશે, બરાબર, અને બીજા કેટલા મેમ્બર હશે, 7 મેમ્બર હશે. તો યાદ રાખજો, નેશનલ લેવલમાં 9 હતા, સ્ટેટ લેવલમાં 8 હતા, બરાબર, અને ડિસ્ટ્રિક્ટ લેવલમાં કેટલા છે, 7 છે. સામાન્ય રીતે કલેક્ટર્સ છે અથવા તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ઓર ડેપ્યુટી કમિશનર, બરાબર, જિલ્લા લેવલે કોણ હોય, કલેક્ટર હોય, અથવા તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય, અથવા તો ડેપ્યુટી કમિશનર છે એના શું હોય, ચેરમેન હોય. કોના, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના. ધ કો ચેરપર્સન વિલ બી ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લોકલ ગવર્મેન્ટ. આ ઉપરાંત કો ચેરપર્સન, બરાબર, પણ શું કરવામાં આવે તો કે ઇલેક્ટ કરવામાં આવે, જે કાંઈ પણ ઇલેક્ટેડ મેમ્બર્સ હશે, બરાબર, લોકલ ગવર્મેન્ટ દ્વારા. ઇન ધ 6 શેડ્યુલ એરિયાઝ, બરાબર, જે બંધારણની જે 6ઠ્ઠી અનુસૂચિ છે, બસ શેડ્યુલ 6 શેડ્યુલ મીન્સ કે ભાઈ અનુસૂચિ, બંધારણની જે 6ઠ્ઠી અનુસૂચિમાં જે એરિયા આવતા હોય, બરાબર, તો ત્યાં ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર ઓફ ધી ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ શેલ બી ધી કો ચેરપર્સન. તો ત્યાં કોણ હશે તો કે ચીફ એક્ઝિક્યુટિવ મેમ્બર્સ છે, બરાબર, ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના. તો એ ડિસ્ટ્રિક્ટના શું હશે તો કે કો ચેરપર્સન હશે. ધ મેમ્બર વિલ ઇન્ક્લુડ superintendent of the police, chief medical and the other district level officers as a nominated by the state government. બરાબર, અહીંયા જે મેમ્બર્સ છે, બરાબર, તો એની અંદર શું હોય તો કે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ધી પોલીસ SP, ચીફ મેડિકલ ઓફિસર, બીજું કોણ હશે તો કે ડિસ્ટ્રિક્ટ લેવલ ઓફિસર્સ છે, બરાબર, કે જે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા શું કરવામાં આવે, નોમિનેટ કરવામાં આવે, એના શું હશે, મેમ્બર હશે. કોના, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના. આ DDMA પાવર, એના ફંક્શન શું હોય તો કે DDMA શું કરશે તો કે કાર્ય કરશે. કઈ રીતના તો કે ડિસ્ટ્રિક્ટ પ્લાનિંગ, બરાબર, રાજ્યનું પ્લાનિંગ, રાજ્ય સાથે કોઓર્ડિનેટિંગ કરવું, ઇમ્પ્લિમેન્ટિંગ બોડી ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. ઇટ વિલ કોઓર્ડિનેટ વિથ ધી અપર 2 ટાયર્સ ઓફ ધી સ્ટ્રક્ચર. બરાબર, ઉપરના જે 2 ટાયર્સ છે મીન્સ કે ભાઈ જે NDMA છે અને SDMA છે, બરાબર, એની સાથે શું કરશે, કોઓર્ડિનેટ કરશે, બરાબર, અને એની ગાઈડલાઈન પ્રમાણે શું કરશે તો કે આજે રાજ્ય લેવલે, બરાબર, પ્લાન છે શું કરવામાં આવે, ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે, બરાબર. મીન્સ કે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એનું પ્રિપેરેશન મીન્સ કે ભાઈ અટકાયક, માઇટિગેશન મીન્સ કે ભાઈ જ્યારે પણ ડિઝાસ્ટર ઉદ્ભવે તો એને શાંત પાડવા માટે, બરાબર, એની પ્રિપેર્ડનેસ, ભાઈ કઈ રીતના, બરાબર, એના માટે તૈયાર લેવું, આપત્તિ વ્યવસ્થાપન માટે, બરાબર, એઝ અ લોકલ લેવલ. તો એના માટેના પ્લાન્સ છે, બરાબર, એ શું કરવામાં આવે, ઘડવામાં આવે. પણ યાદ રાખજો, ઇટ વિલ કોઓર્ડિનેટ વિથ ધી અપર 2 ટાયર્સ. ઉપરની 2 બોડી સાથે કોઓર્ડિનેટ કરશે મીન્સ કે ભાઈ નેશનલ લેવલ અને સ્ટેટ લેવલ. સો ધેટ ઇઝ ધી રોલ ઓફ ગવર્મેન્ટ. બરાબર, 3 વસ્તુ આવે. એક આવે NDMA, કેન્દ્ર લેવલ, જેને આપણે સેન્ટ્રલ લેવલ કહીએ છીએ, બરાબર. તો સેન્ટ્રલ લેવલમાં 3 વસ્તુ હોય. એક હોય NDMA, બીજું હોય NEC અને બીજું હોય નેશનલ પ્લાન. પછી આવે સ્ટેટ લેવલ. તો સ્ટેટ લેવલે શું હશે, SDMA હશે, બીજું શું હશે, SEC હશે, સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટી, અને સ્ટેટ પ્લાન હશે. એવી જ રીતના ડિસ્ટ્રિક્ટ લેવલે શું હશે, DDMA હશે, બરાબર, અને DDMA બીજા ઉપરાંત બીજું શું હશે,
ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, બરાબર. અહીંયા કોઈ ડીઈસી નહીં હોય કે જે એના માટેના પ્લાન્સ છે એ ઘડીને આપે, બરાબર. ટૂંકમાં ડિસ્ટ્રિક્ટ લેવલે શું હોય, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી હોય અને એના ચેરપર્સન કોણ હોય, કલેક્ટર હોય, અથવા કલેક્ટર ન હોય તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હોય, અથવા તો ડેપ્યુટી, જે મહાનગરપાલિકા હોય ત્યાં કમિશનર હોય, બરાબર. જ્યાં મહાનગરપાલિકા હોય, ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે, તો 8 મહાનગરપાલિકામાં શું હોય, કમિશનર હોય. તો કમિશનર્સ છે, બરાબર, એ આ ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના શું હોય, ચેરમેન હોય, મીન્સ કે ભાઈ એના ચેરપર્સન હોય. ઓકે. And the last, that is the role of non-government. For a large relief agencies and NGOs, that main response is to provide materials and rescue operation during the time of disaster. For a large relief means કે ભાઈ અમુક રાહત કામ માટે, બરાબર, કે ભાઈ રાહત માટે જે અલગ અલગ એજન્સીઝ છે, એનજીઓઝ છે, બરાબર, શું કરશે તો કે રિસ્પોન્સ પ્રોવાઈડ કરશે. મીન્સ કે ભાઈ ઇટ પ્રોવાઈડ ધી મટીરિયલ. બસ જ્યારે પણ કોઈ ડિઝાસ્ટર આપત્તિ આવે છે, બરાબર, તો ત્યારે આ જે અલગ અલગ એજન્સીઓ છે, એનજીઓ છે, એના માટેના મટીરિયલ્સ છે, એના માટે રેસ્ક્યુ ઓપરેશન્સ છે, બરાબર, એ શું કરશે, પ્રોવાઈડ કરશે. ધીસ ઇઝ ફોલો બાય ધી longer period of reconstruction activities of the physical infrastructure like road, house, building, drinking water facility, medical treatment and the food packages, બરાબર. અને આ જે છે, બરાબર, એ શું છે તો કે ઇટ ઇઝ ધી લોંગર પીરિયડ, લાંબા સમય માટે છે, બરાબર, કે ભાઈ તમે શું કહો, રિકન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ, બરાબર. રિકન્સ્ટ્રક્શન મીન્સ કે ભાઈ ફરીથી બાંધકામ કરવાની એક્ટિવિટીઝ, બરાબર, જેને આપણે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ, જેમ કે રોડ્સ છે, હાઉસ છે, બિલ્ડિંગ છે, ડ્રિંકિંગ વોટર ફેસિલિટીઝ છે, મેડિકલ ટ્રીટમેન્ટ છે, બરાબર, ફૂડ પેકેજીસ છે, બરાબર. આવી વસ્તુ છે, બરાબર, એ પ્રોવાઈડ કરવામાં આવે કોના દ્વારા તો કે જે રાહત કાર્ય કરતી હોય અલગ અલગ પ્રકારની એજન્સીઝ છે, બરાબર, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, એનજીઓસ, જેને આપણે એનજીઓસ કહીએ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે, એ આ કાર્ય કરે છે. ઓકે. સો હિયર we have completed our session, okay, and we have also completed our unit number 4 and our syllabus of EC 301 disaster management. Okay, so thank you all of you.